નમસ્કાર, બીએન ન્યૂઝ ગુજરાતીના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે. હું આપની સાથે આપનો મિત્ર ભાવિન પાટણવાડિયા. દર્શક મિત્રો, અત્યારે કેટલાક યુવાનોને વિદેશ જવાના અભરખાઓ જાગે છે. વિદેશ જવાના સપનાઓ રોજ જુએ છે અને ક્યાંક ને ક્યાંક ખૂબ મોટા આંકડામાં લોકો દેશ પણ છોડી રહ્યા છે. પરંતુ દર્શક મિત્રો, પાનના ગદલાની સાઈઝ જેટલી દુકાનો ખોલી અને કહી શકાય કે 5-6 હજાર રૂપિયા ભાડું આપી 2 ટેબલો ગોઠવી તમને વિદેશ મોકલીશું એવું સપના બતાવતા હોય તો એવા લોકોથી સાવધાન થઈ જજો. કારણ કે એક પછી એક બીએન ન્યૂઝ ગુજરાતીના સંપર્કો એવા લોકો કરી રહ્યા છે કે જે સાંભળીને આપને પણ આશ્ચર્ય થશે. દર્શક મિત્રો, પાટણવાડિયા એક પરિવાર કરજણનો આ જે ભાઈ આપ જોઈ રહ્યા છો તે અને તેની પત્નીને સપના બતાવવામાં આવ્યા કે 4 લાખ રૂપિયા પગાર પર ફિનલેન્ડ જવાનું હતું. 4 લાખ રૂપિયા પગાર મળશે, એક વ્યક્તિનો 2 લાખ રૂપિયા પગાર, એમ 4 લાખ પગાર અપાવીશું. કંપનીના કન્ફર્મેશન લેટર પણ આપવામાં આવ્યા અને તમામ પ્રકારની વાતો કરવામાં આવીને ₹9,30,000 રૂપિયા આ જે ભાઈ જોઈ રહ્યા છો તેની પાસે લેવામાં આવ્યા છે. દર્શક મિત્રો, આ ઘટના 1 વર્ષ પહેલાની છે. મેં આ ભાઈને પૂછ્યું કે 1 વર્ષથી શું થઈ રહ્યું છે, એ આપને એના મોઢા જ જણાવશે. આ જે જોઈ રહ્યા છો એ કરજણ પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબ શ્રી સમક્ષ કરેલ ફરિયાદ છે. ફરિયાદી છે પાટણવાડિયા સચિનભાઈ ભરતભાઈ. અને જે પ્રકારે આપણે સૌ જોઈ રહ્યા છે જેમાં આરોપી વિરુદ્ધ લખ્યું છે દિશાબેન યોગેશભાઈ પટેલ, અક્ષર ઇન્ટરનેશનલ એ નામથી વિદેશ મોકલનાર, હાલ તેનું નામ આઈસ્ટર ઇમિગ્રેશન નામથી વિદેશ મોકલનાર આ વ્યક્તિઓ છે, જેનું એડ્રેસ છે F3 કોટન કોમ્પ્લેક્સ, નવા બજાર, કરજણ. દર્શક મિત્રો, આ પ્રકારના ફરિયાદી આરોપી છે. અહીંયા આગળ આપણે કરજણ પોલીસ સ્ટેશનનો સિક્કો, સહી વગેરે પણ જોઈ શકીએ છીએ, જેમાં તારીખ 8/1/2024 લખી છે. દર્શક મિત્રો, આ અક્ષર ઇન્ટરનેશનલ અને ટૂંકમાં આઈસ્ટર ઇમિગ્રેશન નામથી એક એવી દુકાન ચાલતી હતી. ત્યાં ચાલતી હતી એટલા માટે કહું છું કારણ કે હાલ અમે અમારા મિત્રો તેમજ સોર્સિસ તેમજ પોલીસ વિભાગમાં ક્યાંક ને ક્યાંક મિત્ર વર્તુળમાં અમારા અંગત સોર્સિસ તપાસ કરતા જાણવા મળ્યું કે હવે ત્યાં આ નામની કોઈ જ દુકાન નથી. કદાચ ત્યાં હશે તો શટર નથી ખુલતા. દર્શક મિત્રો, આ લોકો કયા પ્રકારે કામગીરી કરી રહ્યા છે, શું થઈ રહ્યું છે, લોકોના સપના કઈ રીતે તૂટી રહ્યા છે તે વાત આપણે આજે જાણવાની છે. લોકોને સપના હોય છે રશિયા જવું છે, થાઈલેન્ડ જવું છે, અમેરિકા જવું છે, યુએઈ, યુએસ, ઘણા બધા દેશો છે, લંડન જવું છે. આ બધા દેશોમાં કમાવાની ભાવનાથી જવાની ભાવનાઓ જો જાગે છે તો આ ભાઈ શું કહી રહ્યા છે સાંભળો. સૌ પ્રથમ તારું શું આખું નામ છે, કઈ તારીખે શું સમગ્ર ઘટના ઘટી હતી, કેવી કેવી પ્રકારની વાતચીત તારી સાથે આ આઈસ્ટર ઇમિગ્રેશન અક્ષર ઇન્ટરનેશનલના લોકો દ્વારા કરવામાં આવી હતી, કઈ કઈ રીતે પૈસા લીધા, આખી વિગતવાર જણાવો. મેં દિશાબેન યોગેશભાઈ પટેલને આપણે બહાર ફિનલેન્ડ જવા માટે ફાઇલ આપી હતી, પણ તેમણે મને એવું કીધું કે તમારું ફિનલેન્ડનું અત્યારે ઇન્ટરવ્યૂ નહીં થયું એટલા માટે તમારે કેન્સલ થાય છે. પછી એકદમ મેલ આવ્યો કે તમારું ઇન્ટરવ્યૂ વગર ડાયરેક્ટ તમારું થઈ ગયું છે. પણ મને પહેલાં એવું કીધું કે તમારો અર્મેનિયા 20 દિવસનો હોલ્ડ રહેશે. તો એવી રીતે મને દુબઈના વિઝા આલ્યા 21 દિવસના, પછી અર્મેનિયાના વિઝા આલ્યા અને મને એવું કીધું કે અર્મેનિયા તમારો 21 દિવસ હોલ્ડ રહેશે. પછી અહીંથી મને એમને દુબઈ મોકલ્યો. દુબઈથી પછી મને ટર્મિનલ ચેન્જ કરાવીને ત્યાંથી મને અર્મેનિયા મોકલ્યો. અર્મેનિયા મેં ત્યાં ગયો તો ત્યાં કોઈ એમનું માણસ જ નહોતું. પછી ત્યાં આગળ ગયા તો મને એક કરજણના 2-3 વ્યક્તિ હતા, તો એમને મને રાખ્યા. નોનીકમથી રૂમ હતી, એમાં 15 થી 20 જણા અમે લોકો રહેતા હતા. તો એમાં જમવાનું બી જાતે બનાવવાનું, કામ પણ અમે જાતે કરાવતા હતા એ લોકો, ને બહાર પણ નહીં નીકળવાનું. પછી મેં ઘરે ધીમે રહીને કોન્ટેક્ટ કર્યો. ત્યાંથી મારા પાસપોર્ટ પણ લઈ લીધા હતા, પણ એક વ્યક્તિ સારો હતો તેને મને પાસપોર્ટ અપાયા. તેથી લઈને રાતે સંતાડીને પછી રાતે અમે ટિકિટ કરાવીને ત્યાંથી અમે પાછા ઇન્ડિયા રિટર્ન થયા. શું કીધું તું તમને, કેમ જવાનું હતું ફિનલેન્ડ? ફિનલેન્ડ અમારે કમાવા માટે જવાનું હતું, પણ અમે લોનો લીધી, ઘર પર લોન લીધી ને અમે પર્સનલ લોનો લીધી ને બધા કંઈથી વ્યાજે પૈસા લીધા. ને ત્યાંથી મેં એની પાછળ ઓફિસે આવ્યો તો એવું કીધું કે તને પૈસા આપી દઈશ. ને પછી એના સાહેબ જોડે વાત કરી, સુરત ભાવિન બલ્લાર સાથે. પછી એને એવું કીધું કે તને કશું નહીં મળે, તારાથી થાય તે કરી લે. કેટલા પૈસા વ્યાજે લીધા હતા, લોન લીધી હતી? 5.5 લાખની મેં ઘર પર લોન લીધી છે, એનું વ્યાજ મારે 9 લાખ રૂપિયા ટોટલ ભરવાના છે. ને બીજી પર્સનલ લોનો લીધેલી છે એ 3-4 લાખ રૂપિયા, ને બીજા કંઈથી ઉછીના લીધા 3-4 લાખ રૂપિયા. એવી રીતે મેં એ કરી છું. કોને અને કેટલા પૈસા આપ્યા હતા?
દિશાબેન યોગેશભાઈ પટેલને મેં 9,30,000 રૂપિયા મેં ચેકથી પેમેન્ટ આલેલું છે એને 9,30,000 9,30,000 રૂપિયા બાય ચેક પેમેન્ટ આપેલું. બાય ચેક પેમેન્ટ આલેલું એ પૈસા પાછા મળે જ ને? ના, પૈસા પાછા જ નથી આપતી. કરજણ પોલીસ સ્ટેશનમાં શું રજૂઆત કરી હતી? કરજણ પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરી, અરજી પણ આપી, પણ કરજણ પોલીસ સ્ટેશને મારી FIR કમ નથી ફાડી એ મને હજુ ખબર નથી. ફરિયાદ દાખલ નથી થઈ? ફરિયાદ દાખલ નહીં થઈ અને 1 વર્ષ થઈ ગયું છે મારા કેસને. હજુ કોઈ નિવેદન જ નથી આવતું. દર્શક મિત્રો, હજી કોઈ નિરાકરણ નથી આવતું. કરજણ પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબ સમક્ષ અરજીઓ પણ કરવામાં આવી છે. ક્યાંક ને ક્યાંક કરજણ પોલીસ સ્ટેશનના સ્ટેમ્પ, સહી, સિક્કા, તારીખ બધું જ લખેલું છે. આરટીઆઈમાં પણ કેટલાક ખુલાસાઓ થયેલા છે. આરટીઆઈના પણ પોલીસ દ્વારા જવાબો આપવામાં આવે છે. દર્શક મિત્રો, સવાલ એ બને છે કે FIR કેમ દાખલ ન થઈ? FIR દાખલ થઈ ગઈ હોત તો ક્યાંક તપાસ લાંબી ચાલતી, તપાસમાં ક્યાંક અંત આવતો ને તપાસના અંતે કેટલાક જે હકીકતો છે, કેટલી સાચી હકીકતો એ બહાર આવી શકતી હતી. પરંતુ ક્યાંક ને ક્યાંક ફરિયાદ પણ દાખલ નથી કરવામાં આવી. ફિનલેન્ડ જવાનું હતું પણ ફિનલેન્ડની જગ્યાએ બીજા દેશ મોકલી દેવામાં આવ્યો વાયા દુબઈ. અને દર્શક મિત્રો, સૌથી ગંભીર બાબત, કોઈ પણ ઇમિગ્રેશન કે પછી કોઈ પણ તમને આ રીતે શું નામ છે એનું, ઇન્ટરનેશનલ અક્ષર ઇન્ટરનેશનલ આઈસ્ટર ઇમિગ્રેશન વિઝા કન્સલ્ટન્સીના કોઈ પણ વિભાગના કોઈ પણ ઓફિસના લોકો એમ કહે કે 5 દિવસ 10 દિવસ તમારે વિઝિટર વિઝા પર રોકાવાનું છે તો ત્યાં જ વિચાર કરજો. કારણ કે તમે જઈ રહ્યા છો વર્ક માટે, ત્યાં વર્ક પરમિટ હોવું જોઈએ, વર્ક માટેના વિઝા હોવા જોઈએ, નહીં કે વિઝિટર વિઝા. દર્શક મિત્રો, વિઝિટર વિઝા માત્ર 2,000, 5,000, 10,000 ભરીને મળી જાય છે. જેવો દેશ એવી કિંમત હોય છે. થાઈલેન્ડ જેવા દેશમાં તો કોઈ પણ પ્રકારના વિઝિટર વિઝાના ચાર્જીસ હાલ નથી લેવામાં આવતા. દુબઈ જેવા દેશની અંદર ક્યાંક નાની એવી રકમ હશે વિઝિટર વિઝા માટે. પરંતુ દર્શક મિત્રો, આપ જઈ રહ્યા છો વર્ક કરવા માટે, કામ કરવા માટે, કમાવા માટે, નહીં કે ફરવા માટે. ફરવાના વિઝા આપી અને ત્યાં વર્ક પરમિટના તમને લાલચો આપી આ મિત્રને કહેવામાં આવ્યું હતું કે 2 લાખ રૂપિયા એક વ્યક્તિનો પગાર, એટલે 2 જણનો પગાર થાય 4 લાખ રૂપિયા. દર્શક મિત્રો, દર મહિને 4 લાખ રૂપિયા વિદેશમાં કમાવાની લાલચ છે. 9.5 લાખ રૂપિયા વ્યાજે તેમજ લોનો લઈ ઘર ગીરવે મૂકી એ 9.5 લાખ રૂપિયા જે બરબાદ થઈ ચુક્યા છે. કેટલા રૂપિયાનો અત્યારે હપ્તો ચાલી રહ્યો છે? મારે 23,000નો હપ્તો ચાલી રહ્યો છે. દર મહિને 23,000નો હપ્તો, એ જે પૈસા લીધા હતા એના? હા. કેવી રીતે અત્યારે ભરાય છે? શું કામ કરે છે? અત્યારે હું જોબ જાઉં છું ને 16 કલાક જોબ કરું છું ને મારી વાઈફ આગળ જોબ કરે 8 કલાક. એવી રીતે હપ્તા પડીએ છે. કઈ આગળ નોકરી કરતા? મારી વાઈફ ઘરકામ કરે છે ને હું અહીં પોલ નોકરી જાઉં છું GIDCમાં. કેટલો પગાર આવે? હા, કેટલો પગાર આવે? મારો 21,000 રૂપિયા પડી રહે છે. એટલે પગાર બધો છે? બધો અંદર જતો રહે કશો હપ્તા ભરવામાં. આ લોકો કોણ કોણ હતા એમની જોડે વાત કરી તો એમને જરીકે દયા નથી? ના, કશું જ નહીં. એમને પૈસા પાછા જ નહીં આપે? પૈસા પાછા આપવાનું ના કે તારી થાય તે કરી લે કે પૈસા પાછા નહીં મળે એવું કે છે. કમેન્ટમેન્ટ શું હતી એ લોકોએ? તને ખાતરી શું આપી? કઈ જગ્યાએ જવાનું, શું નોકરી મળશે, કેટલો પગાર મળશે? એવું સુપરવાઇઝરની નોકરી છે એવું કરીને અમને ફિનલેન્ડ મને મોકલ્યો હતો ને મારી વાઈફને હાઉસકીપિંગની નોકરી છે એવું કરીને અમને ફિનલેન્ડ હતું એ લોકોએ તૈયાર કર્યા હતા અહીંથી. ફિનલેન્ડ નહીં મોકલ્યા. અર્મેનિયા હોલ્ડ છે એવું કરીને મોકલ્યા. પછી અર્મેનિયા કોઈ એમનું માણસ જ નહોતું. અર્મેનિયા અમારી જેવા 200 થી 300 માણસ હતા એવા ફસાયેલા. 200-300 માણસ ફસાયેલા હતા. કેમ કે એ લોકોને 21 દિવસ પતી ગયા હતા એટલે એમનીથી રિટર્ન બી ના હોય તો એરપોર્ટ પર જ જેલમાં બેહાડી દેતા હતા. એટલે વિઝિટર વિઝા પૂરા થઈ જાય? હા, પૂરા થઈ જાય તો તમે એરપોર્ટ પર જાઓ ને તો તમારા પર આપણે 60,000 રૂપિયા તૈના ભરાવતા હતા. નહીં તો તૈના તમે 60,000 ના ભરાવતો તો એના જેલમાં બેહાડી દેતા હતા અર્મેનિયા. ત્યાંના 60,000? હા, ત્યાંના 60,000. એટલે અહીંના વધારે પૈસા થતા હશે? હા, અહીંના વધારે પૈસા થતા હતા. અને એ 60,000 દિરામ ભરવાના હતા ત્યાં આગળ. 60,000 દિરામ ના ભરો તો ઇન્ડિયા રિટર્ન ના આવવા દે. દર્શક મિત્રો, લોકોની મજબૂરી સમજો કે કહ્યું છે ફિનલેન્ડ જવાનું અને દુબઈ સ્ટોપ કરાવી દે છે. અને દુબઈના 21 દિવસના વિઝિટર વિઝા હોય છે. 21 દિવસના વિઝિટર વિઝા જો પૂરા થઈ જાય તો આ લોકોને ત્યાંથી રિટર્ન ન આવવા દે, ડિપોર્ટ કરવામાં આવે. દર્શક મિત્રો, રિટર્ન આવવું હોય તો 60,000 રૂપિયા તો ન કહી શકાય, 60,000 ત્યાંના દિરામ, 60,000 દિરામ ભરવાના આ પ્રકારની વાતો છે. પરંતુ ક્યાંક ને ક્યાંક જેના 21 દિવસ પૂર્ણ થઈ ગયા છે એવા લોકોની શું હાલત થતી હશે? આ ભાઈના કહેવા પ્રમાણે 200 લોકો એની સાથે આ પ્રકારે ફસાયેલા હતા. કેમ પોલીસે ગંભીરતા ન દાખવી?
તે પણ ક્યાંક ને ક્યાંક સવાલ છે. જો કે અરજી 1 વર્ષ જૂની છે એટલે એમાં પોલીસે શું તપાસ કરી તે પણ એક જોવાનો વિષય છે. ત્યારે એવા કેટલા લોકો કઈ જગ્યાએ રહેતા હતા, ત્યાં કેવી રીતે રહેણી કરણી એ લોકોની હતી ભારતના લોકો? બધા ભારતના જ હતા? બધા ભારતના જ હતા. પંજાબી, યુપી, બિહાર ને બધાને સુરતથી એક જ જણો મોકલતો હતો ત્યાં આગળ, પણ બધા ફસાયેલા જ હતા. એવી રીતે આ લોકો કોન્ટેક્ટ કરીને અહીંથી બધાને મોકલે કે અમે આ રીતના ત્યાં આગળ આટલો પગાર આપીશું, આટલો પગાર આપીશું. પછી ત્યાં આગળ બધાને જોબ નહીં મળતી, કશું નહીં. આજુબાજુ બરફ જ પડેલો હોય, બહાર હોય ના નીકળે અરમીને, એવું બધું. કેટલો બહુ મોટી માત્રામાં બરફ? હા, બરફ બહાર નીકળે જ ના, ગાડી બી ના ચાલે, ના ચલાય બી ના. તેની લોકલ લેંગ્વેજ આપણને ખબર બી ના પડે. એ લોકો તેની લોકલ લેંગ્વેજ બોલતા હતા, ઇંગ્લિશ નહીં. ઇંગ્લિશ પણ નહીં, લોકલ લેંગ્વેજ, અર્મેનિયન લેંગ્વેજ, જેવી રીતે ગુજરાતી છે. હા, એવી. બીજા કોઈ લોકો આવી રીતે જે પ્રયત્નો કરતા અલગ અલગ ઇમિગ્રેશનોમાં બહાર જવા માટે, એ લોકોને શું કહેવામાં આવે? એ ના જવાય, કોઈ બી ઇમિગ્રેશનમાં બહાર જવું જ ના જોવે. હું તો એવું કહું છું હવે બીજી વાર. ભારત દેશ સિવાય બીજી જગ્યાએ કોઈ ના જવાય, ના જવાય. ભારત દેશમાં જ સારું છે. જે લોકો પ્રયત્નો કરે છે વિદેશમાં જવાના, એમને શું કહેશો? એ તો ના જવાય. હું તો એવું જ કહું છું હવે બીજી વાર કોઈ બી જગ્યાએ ટાયર નહીં કરવો. ઓવરઓલ અનુભવ શું રહ્યો આખી આ ઘટનામાં? તો મારા પર દેવું થઈ ગયું. તો મારા 15 લાખ રૂપિયા જેવું મારા પર દેવું થઈ ગયું આ ઘટનામાં. દર્શક મિત્રો, આ શબ્દો મારા નથી, જે ભાઈના મોઢે સાંભળ્યા એ ભાઈના જ શબ્દો છે. વિદેશ જવાના સપના જોવા જોઈએ, પરંતુ એની એક પરફેક્ટ સિસ્ટમ હોય છે, એક લીગલ સિસ્ટમ હોય છે. નહીં કે આમાં શબ્દો લખે છે ને, કઈ રીતે લઈ ગયા હતા? કબૂતરબાજી. દર્શક મિત્રો, વર્ક પરમિટની વાત હતી. આમને ફરિયાદમાં પણ, અરજીમાં પણ લખ્યું છે. આરોપીઓએ એકબીજાની મદદગારીથી ફિનલેન્ડ દેશમાં 4 વર્ષની વર્ક પરમિટ અને નોકરી સહિતની લાલચ આપી 9,30,000 ઓફર લેટરના ખોટા દસ્તાવેજો હોવા છતાં 9,30,000 પડાવી લઈ છેતરપિંડી, વિશ્વાસઘાત અને ખોટા વર્ક પરમિટ અને ઓફર લેટરના ખોટા દસ્તાવેજો હોવા છતાં સાચા તરીકે દર્શાવી અને કબૂતરબાજીનો ગુનો કર્યા અંગેની સામે કાયદેસરની કાર્યવાહી કરવાની અરજી આપેલી છે. ટૂંકમાં મિત્રો વાત એટલી જ છે કે અરજદાર જે છે એ પાટણવાડિયા સચિનભાઈ ભરતભાઈ મૂળ કરજણના છે. તેઓ અને તેમના પત્નીને 2-2 લાખ રૂપિયા પગાર મળશે. ફિનલેન્ડ જેવા દેશમાં આ પ્રકારની વાત કરવામાં આવી, પરંતુ 2 લાખની વાત તો દૂર, આજે આ ભાઈ 15 લાખના દેવામાં છે. કોઈ પણ વ્યક્તિ આ પ્રકારે વિદેશ જવાના પ્રયત્નો ન કરશો, કબૂતરબાજીના પ્રયત્નો ન કરશો. કોઈ પણ વિઝા કન્સલ્ટન્સી હોય, હું કોઈનો ક્યાંય વિરોધ નથી કરતો, પણ જે પણ વિઝા કન્સલ્ટન્સી છે, કોઈ પણ ઇમિગ્રેશન છે કે જે લોકો વિદેશ મોકલે છે, એ ઓફિસને ચોક્કસ ખરાઈ કરજો. 100 વાર નહીં, 1 કરોડ વાર તેની ખરાઈ કરજો. જે વ્યક્તિ વિદેશ મોકલી રહ્યો છે, શું પોતે એ વિદેશ જઈ ચૂક્યો છે, તેને વિદેશનું જ્ઞાન છે ખરું, તે ફાઇલ પ્રોપર કરે છે? તેના ત્યાંથી 500 લોકો પણ વિદેશ ગયા છે, 5 લોકો પણ વિદેશ ગયા છે. રિવ્યુ ઓવરઓલ ચેક કરજો. ગવર્મેન્ટ સાઇડમાં તેની કોઈ પણ પ્રકારની ચોક્કસાઈ રિવ્યુ તેના છે. આ તમામ બાબતો ચેક કરજો, નહીં તો 15 લાખ 15 કરોડ પણ ભોગવવાનો વારો આવશે. કેમેરા પર્સન પૃથ્વી રાજપૂત, પાદરા.